બ્રેકઅપ થઈ ગયું છે અને બ્રેકઅપ પછી કલ્પેશ જાય છે ગોવા. કેમ કે આના કામ જ એવા એટલે બ્રેકઅપ તો થવાનું જ છે અને અમારા જેવા ભાઈબંધો એટલે બ્રેકઅપ ના થતું હોય તોય કરાવીએ. હા એમ કે તમારા કારણે મેં બ્રેકઅપ કર્યું છે અને હવે હું જઉં છું ગોવા, તો તમારે આવવાનું છે. આવવાનું જ ને, એની માટે બ્રેકઅપ કરાવ્યું. તો જલ્દી ફાટક તોડ ચાલ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. સવાર ક્યારની પડી ગઈ છે અને આજે છે મારું શૂટ. તો ઘરે હજી બધા હૂતા પડ્યા છે. તો હું ચા દૂધ પીને નીકળું કેમ કે મોડું થાય, બધા આવી ગયા છે. તો લેટ્સ ગો બડી. ચા દૂધ પીને તો આ જાઓ, નહીં તો ચલો કામ ધંધે પે. તો ગાઈઝ શૂટ ઉપર આવી ગયા. એ શૂટ છે કાંકરિયાની બાલ ફૂટબોલ ગ્રાઉન્ડ. તો આજનો દિવસ બહુ ખાસ રહેવાનો છે કેમ કે ચા દૂધ બાદૂધ પીધા વગર આવ્યો, ખાલી ચા દૂધ પીને આવ્યો, જમ્યા વગર આવ્યો. કોઈ વાંધો નહીં, ચા દૂધમાં જ આખો દિવસ નીકળી જશે. ઘરે જઈને પછી જમશું. પહેલાં શૂટ કરી લઈએ કેમ કે ટાઈમ હે નહીં. મિતુલભાઈને બી જવાનું છે. લેટ્સ ગો, ચલો. અને આવા આર્ટિસ્ટ છે. કેમ છો? મજામાં? આવી આવું લેવું દેવું નથી. બસ ચાલશે. જવું લદાખ જ જવું, બીજે નહીં જવું. તો પછી તારો ડાયો ભાઈ હું કહીશ બે ભાઈ મેં તારાથી એક વાત છુપાઈ. શું? તું કહીશ કઈ વાત? બે ભાઈ મારી નોકરી છૂટી ગઈ. તો ભાઈ તું તારું જોઈ લો, મારું જોઈ લો, હું તો જાઉં. ખબર પડી? એટલે પૈસા બાબતે જોડ ને મને તું. ભાઈ મેં તારાથી એક વસ્તુ સમજી ગયો, હું સમજી ગયો. ચાલ, મને સમજાવવાની જરૂર નહીં. બાપ તો મસી ચાલ. દ્વારકાધીશ મિતુલભાઈ મળીએ. હું આવું શાંતિથી ઘરે જઈને જમી કરીને ઓફિસ. ઓકે, બતાવો તમે. જય દ્વારકાધીશ. તો ગાઈઝ ફાઇનલી અમારું શૂટ પતી ગયું. શૂટ બહુ ઓછું કર્યું પણ સારું કર્યું. જરૂરી છે રોજ કામ કરવાનું, થોડું કરો પણ કરો. તો કામ થઈ ગયું છે. હવે જઈશું ઘરે. ઘરે જઈને ખાવા પીવાનું બાકી છે. તો બાય. જય દ્વારકાધીશ ભાઈ. મિતુલભાઈ જશે ઓફિસે અને ઓફિસથી જવાનું છે તો એમને શૂટ છે બર્થડેનો. ઢોલ વાગે, લગ્ન સિઝન આવી ગઈ. મને લગ્ન આજકાલ બહુ યાદ આવે. યા જલ્દી મારા લગ્ન કરાવી દો. યા પપ્પા તમે જોતા હોય તો જલ્દી લગ્ન કરાવી દો. યા પ્રશાંત, હું વારંવાર મને આ જો ઢોલને બોલ વાગે ને મને લગ્ન નહીં યાદ આવે. હું વારંવાર મારા પપ્પાને કહું જલ્દી પપ્પા તમારે લગ્ન કરાવી નહીં. એ પ્રોબ્લેમ. હા, છોકરી મળતી છોકરી મળતી નથી. નહીં, હું પૂછું, હું તને પૂછું તું હિન્દી છે ગુજરાતી? હિન્દી છે. મને તો મિક્સ લાગી. ના, આ તો ઘણું હોય નથી. ઓલા ઘણા પણ નહીં તો મેરા બાપા પંચાલ સુથારમાં આવે એમ ને. ઘણી વાર નહીં તો પપ્પા અલગ હોય મમ્મી અલગ હોય, પછી કોમ્બિનેશનમાં કોમ્બો બાર આવે. એટલે મેં કીધું એક જ કોમ્બિનેશન છે. તો કોઈ વાંધો નહીં. આ તો તું હિન્દી વધારે બોલે ને એટલે મેં કીધું તમે ભૈયાજી હશો યુપી સાઈડના. ના પણ તમે પંચાલો તો સારું. બીજું શું, ગુજરાતીને ભાએગા. तो गाइस रेल फाटक पे आ गए. रेल फाटक पे तू नाके पे मेरा नाम लग लेना, लटका दूंगा तराजो पे काटे के. MC સ્ટેન્ડ એવું હતું ને કંઈક. એમી બંટાઈનું ગીત હતું જોરદાર. મને યાદ આવી ગયું. રેલ ફાટક પે થોડું ગંદુ એટલે મારે ગવાય એવું નથી કે પ્રશાંત જેવું છે. બરાબર. શું બરાબર? એવો કોઈ ઝાપડ આપે ને એટલે પ્રસન્ન જેવું. એટલે શું કહેવા માંગે તું? તું બી ગંદો હોય, એ સોંગ બી ગંદુ હોય અને તું હારો એમ કેવું ના પડે ભાઈ. ચાલ તેરા મુંહ દેખ કે હે મુંહ દેખ કે મોઢું તો મારા ભાઈ મેં ક્યારનું જોયું. સવારમાં ઉઠું એટલે પહેલા જ કાચની સામે જવું અને મારું મોઢું જોવું. હું રૂપાળો લાગુ તો જ બહાર નીકળું. તારે છે એમ થોડી હોય બધા સેલ્ફી. ક્યારે ખુલશે? ખુલશે એના ટાઈમથી ખુલશે. તું તારા બાપને મોડું થાય તને ઉતાવળે તારા જાનમાં જવાનું. એ બાપ પે મત જા. કેમ બાપ પે મત જા? ચલ તેરા બાપ. બસ તેરા બાપ. આના એમાં તાકાત નહીં કે મને મારીએ કે કેમ કે એટલે પ્રસંગ મને ધીરે બોલતો તો ત્યારે કલર કરવાના એટલે કે મારી લીધું. આ ધીરે ધીરે જવા દઉં વ્લોગમાં. મેં કીધું જવા દે કે ફૂટે જાવ થોડું બોલું તારે હામો થાય. કાન પટ્ટા શેકી નાખી તારી તો ગુચ્ચા. સમજો. ચાલ ગોવા જવું હોય ને તો ગાઈસ અમે જઈએ છીએ ગોવા. પ્રશાંતને લઈને અમે બે લઠ્ઠા કોઈ છે નહીં અમારી જોડે. લઠ્ઠો તો બ્રેકઅપ પહેલાથી થઈ ગયું.
કેમ કે અમારું બ્રેકઅપ થઈ ગયું તો હવે મારે બર્થડેની શું બ્રેકઅપ પાર્ટી દેવાની છે. બ્રેકઅપ પાર્ટી. તો મેં ગોવામાં રાખી છે, એક રિસોર્ટ બુક કર્યો છે. પણ આ લોકોએ વિડીયો જ નહીં જોયો હોય. વિડીયો જોઈ નાખ્યો છે મારા ભાઈ વ્લોગમાં હે, તો વિડીયો તમે ના જોયો તો એકવાર જોઈ આવજો. બ્રેકઅપ થઈ ગયું છે અને બ્રેકઅપ પછી કલ્પેશ જાય છે ગોવા. કેમ કે આના કામ જ એવા, એટલે બ્રેકઅપ તો થવાનું જ છે. અને અમારા જેવા ભાઈબંધો એટલે બ્રેકઅપ ના થતું હોય તોય કરાવીએ. હા એમ કે તમારા કારણે મેં બ્રેકઅપ કર્યું છે અને હવે હું જઉં છું ગોવા, તો તમારે આવવાનું છે. આવવાનું જ ને, એની માટે તો બ્રેકઅપ કરાવ્યું. તો જલ્દી ફાટક તોડ, ચાલ નીકળ. નજર મારી પડી ગઈ એમ કે નહીં તો મસ્ત નીકળે. એટલે જ મેં હંતાળી બ્લોગ ચાલુ રાખ્યો છે. મને ખબર હતી તું કંઈક બોલવાનું. આ બંધ કરે તારું. ગાળ બોલીશ તું? ના ના અને એ બી તારા ભાઈને? ના ના ના, વિડીયો મારી ચાલુ એટલે માન આપું. હા, માન વિડીયો આપ. બંધ થવા દે કલ્પેશભાઈ પહેલા ના. કલ્પેશભાઈ કે ઝુકેગા નહીં હે? ઉતારવાનું નહીં તારા બાપને. સોરી કે દે. સોરી સોરી મારા ભાઈ. અને જો હું ઉતરું હું જો કઈ ફળી કરી પ્રસન્ન મારી તને પહેલા કહી દઉં. ચલ સારું નહીં તાજો નીકળ બહાર નીકળ. બંધ તો કર દરવાજો બંધ. હવે હું લેવા કરું બકા હે? મારો ભાઈ કોઈ ભાઈ ભાઈ નહીં ચલાવવાના. સોરી કે સોરી સોરી. ચલ મારા ભાઈ મળી દ્વારકાધીશ. ફોન કરું હાલ તો ફોન. તો ગાઈસ પ્રશાંત જતો રહ્યો છે, તો હું જઉં છું મારા ઘરે. લે બેટા ભૂંગરા ખાવા. ભૂંગા ભૂંગા નહીં ખાવા? અને તાર વિડીયો નહીં આવું એમ? તું મોઢું કેમ નહીં દેખાતું? હે અરે તારે તો વિડીયો કેમ નહીં આવે? તાર વિડીયો નથી આવું ને એમ? મામું તાક તો હે લેતા ભૂંગરા આવી લઈ લે. ખાલી ખાલી હાલ. ઉભા 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 ઉભા. હેરાન કરી દીધો. બહુ મજા આવી. એ જાડિયા તું પકોડી ના કર ને આખી લારી ખાલી દે તો બી તું નહીં ધરાવે. આ ખાઈ લે. ખાવા દો યાર. તું પણ આ આખી લારી પતી જશે તો આ નહીં ધરાય યાર. પૈસા તમે આપી દેજો, લારી નહીં પતા. નહીં પતે ને બસ. આને આને ધરાઈને ત્યાં સુધી ખવડાવો. ભૈયાજી લારી પતી જાય મન ના કહેતો. ઓ ભાઈ પૈસા કોણ હાલશે? હું આપ દો પણ લારી ખાલી કરી દેવાની. આ સાઈડના ઘણા છે તમારા. પૈસા બહુ ગણવાનો ટાઈમ નહીં. જો ઓલાને ખબર. એ હાલને પ્રશાંત મોડું થાય પછી યાર. એ રમલા તું આને કાલે મારી લેજે. આજે અમારે મોડું થાય, અમારે જવું હે. કાલે તું આને મારી ના બોલું મારા ભાઈ. તું ક્યારે આવ્યો? કોણ પકડાઈ ગયો. તું એમ જૂઠું કે હું બોલતો. આજે જ આવ્યો. કોણ બંધ કર દઉં. શું આજે આવ્યો? તું આને મારી ના લે ને એટલે મારા ભાઈ. શું આજે આવ્યો? શું આજે આવ્યો? હા બોલ બોલ. બેડ ઉતર્યો એટલે તે એમ કીધું હું આજે જ આવ્યો. ક્યાં આજે આવ્યો? ઉદયપુર થી તો કાંડો આવી ગયો. માર માર માર. જૂઠું બોલ. દે દે આ માં પડી. ઉદયપુર થી તો કાંડો આવી એટલે બ્લોગ ચાલુ કરી નાખો ભળવા દે. જૂઠું તું એને જૂઠું બોલ્યું તો. ના ના ભાઈ કઈ જુઠ્ઠું નહીં બોલ્યો. ઓકે એને હું ઉદયપુરમાં ફેમિલી જોડે ગયો, એ બ્લોગ બનાવ્યો તો એને બધી એવી રીતે જોયું હશે. મેં સમજાવ્યું મેં કહું મારા ફોઈ ફુવા મારા સાસુ. હા ચાલ ચાલ બધા ફેમિલી હતી. તો ગાઈઝ રાત પડી ગઈ છે ને આ પ્રશાંત ને અમે બંને જઈએ છે ક્યાંક આંટો મારવા. તો આજે વ્લોગમાં ખાસ ફૂટેજ નહીં થયું એટલે મેં કીધું પ્રશાંત ચાલ ક્યાંક ફરતા આવીએ, કેમ કે ફૂટેજ પૂરું કરવું પડશે. અને અચાનક એના માટે બંધ કર્યું, એક ભાઈ પાસે મારે પૈસા લેવાના હતા અને અત્યારે બહાર કને કોપીરાઇટ આવશે યાર. પૈસા અત્યારે મોટો પરમેશ્વર છે, પૈસા વગર કંઈ નથી. એટલે દોડીને ગયો અને લીધા પૈસા 2000 જેવા, બીજા બાકી રાખ્યા. કોઈ વાંધો નહીં. તો વ્લોગ તો હવે નાનકડો છે પણ ચલાવજો. આજ તો હજી ઘણી જોવી છે જ મસ્તી થાય તો બરોબર છે, નકર તો અમે પાછા આવી જશું ઘરે, આવીને સુઈ જશું. બીજું શું, જઈએ તો સી. અને બોલાયો ધરાહર કે હાલ મારા બાપ હાલ. પણ તારા મોઢા પર કેમ 12 વાગેલા? બધાને ખબર તો હે. હવે એ બધા હવે મારા ભાઈનું મૂડ ખરાબ થઈ ગયું, એક પ્રોબ્લેમ થઈ ગઈ એટલે એ આવ્યો અત્યારે સામેથી હાલ મારા ભાઈ બહાર. સમજો ને, ઓલા કેવું વાયરા ના વરે પણ હાયરા વરે, આ થોડો પુરાનો ડાયલોગ છે. તો ગાઈઝ અમે આવી ગયા હતા સિંધુ ભવન. આ બહુ વાયરલ છે અત્યારે અને અત્યારે બધા ફોટો શૂટ જ કરે. અમને મજા આવે નજારો જોઈને, પણ ખાસ મજા નહીં આવી કેમ કે યાર કોઈ દોસ્તાર આવ્યા નહીં. અમે બે અને આ તો હુઈ ગયો હવે, ગાડી હું ચલાવું કંટાળી ગયો, પણ શું કરીએ હવે, ચલાવી તો પડશે. એ તો મજાક ના કર, ચલાવતો હોય તો ચલાય. કેમ મજાક ના કરે એટલે તારો બાપ? તું કે કંટાળી ગયો તારી માસી, તારા મોઢાથી તો કોઈ દિવસ લાગતું નહીં કંટાળ્યો. એવું કઈ જરૂરી થોડી કે મોઢેથી લાગે કંટાળી ગયા હોય એવું. ચાય 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 ચાય. તો ગાઈઝ હવે ચા પીવા ઉતરી અને હવે ચા પીને ડાયરેક્ટ હવે જશું ઘરે. વાગી ગયા છે 1:30. મારા બાપાના ફોન આવી ગયા છે રખડેલના. ક્યાં રખડે હે
પપ્પાનું તો બોલવાનું એવું છે ને તો શું કરશું ઓ ભગવાન આ ખાતર હું ગાડી મારે ચલાવવાની નકર મારી થોડ નાખીશ તને तो लेट्स गो बड़ी चाय बाय पीते हैं तुमको पीना है तो पी लेना तुमको चाय की लत लगी है मेरे को तो बहुत सारी लगी है तो गाइस वागी गया છે 2:48 મતલબ 3 વાગવા આવ્યા અને આ હોઈ ગયો હે અને હવે હું ઘરે આવી ગયો છું તો વ્લોગમાં બાય બાય કહી દઈએ તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય ગુડ નાઇટ